હું ડિસેમ્બરમાં મારા પહેલા બાળકની રાહ જોઈ રહી છું, પણ મારા સાસરિયા મારી પ્રેગ્નન્સીને કોઈ જાહેર કાર્યક્રમની જેમ ગણી રહ્યા છે. મારા પતિનો પરિવાર ખૂબ મોટો અને એકબીજાની ખૂબ નજીક છે. સામાન્ય રીતે તેઓ ક્રિસમસ માટે પ્રવાસ કરે છે, પરંતુ આ વર્ષે તેમનો ઉકેલ એ હતો કે બધા જ મારી પાસે ફ્લાઇટમાં આવી જાય જેથી તેઓ બાળકને મળી શકે. મેં ના પાડી દીધી. જ્યારે હું લેબર પેઇનમાં હોઉં અથવા ફ્લૂની સિઝનમાં ડિલિવરી પછી રિકવર થઈ રહી હોઉં, ત્યારે હું મારા ઘરમાં 15 લોકોને નથી ઈચ્છતી. પરંતુ મારી મર્યાદાઓનું સન્માન કરવાને બદલે તેમણે મને ડ્રામેટિક કહ્યું. કેટલાક તો મને ગિલ્ટ ટ્રીપ પણ કરવા લાગ્યા, કારણ કે તેઓએ પહેલેથી જ ફ્લાઇટની ટિકિટો ખરીદી લીધી હતી. વાત અહીં જ પૂરી નથી થતી. મારી સાસુ મારા પર ગેટકીપિંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, કારણ કે અમે હજુ સુધી તેમને બાળકના જેન્ડર વિશે નથી જણાવ્યું. તેઓ અને તેમની બહેન તો ડિલિવરી રૂમમાં રહેવા માટે લડી રહ્યા છે. મેં તેમને ના કહી દીધી. મારું લોજિક? જો તમે બાળકને જન્મ આપવા મદદ નથી કરી, તો તે બહાર આવે ત્યારે તમારે ત્યાં હોવાની જરૂર નથી. મારી સાસુ તો મજાકમાં પણ કહે છે કે જ્યારે બાળક દાદી પાસે હશે ત્યારે નિયમો દાદી જ બનાવશે. મારા પતિ ફક્ત એટલું જ કહે છે કે આપણે આ વિશે પછી જોઈશું, પણ હું જ હોઈશ જે પોસ્ટપાર્ટમ રિકવરીમાંથી પસાર થઈ રહી હોઈશ. શું હું ખરેખર ડ્રામેટિક છું કે મારો પરિવાર પોતાની હદ ઓળંગી રહ્યો છે?